મિત્રો, આજે ફરી એકવાર આપણે સંશોધન સંદર્ભે એક મુદ્દાની વાત કરવા માટે એકત્ર થયા છીએ. આજનો મુદ્દો એટલે ડેવલપમેન્ટલ રિસર્ચ. ગુજરાતીમાં એને આપણે વિકાસાત્મક સંશોધન એ નામથી ઓળખીએ છીએ. આ એવા પ્રકારના સંશોધનની વાત છે કે જેને ઘણા વિદ્વાનો કોઈ અલગ સંશોધન તરીકે અથવા તો કોઈ સંશોધનની વિશિષ્ટ પદ્ધતિ તરીકે એમ ઓળખાવવાને બદલે એ જાણે કે સર્વેક્ષણનો જ ભાગ છે એ રીતે પણ દર્શાવે છે. એટલે આપણે કેટલાક સંશોધનો જે સર્વેક્ષણ પ્રકારના હોય, કારણ તુલનાત્મક હોય, સહસંબંધાત્મક હોય અથવા ઘણી વખત પૂર્ણ પ્રાયોગિક યોજનાઓના સંશોધનો હોય, એમાં પણ આપણને આ ડેવલપમેન્ટલ રિસર્ચ વિકાસાત્મક સંશોધન જોવા મળે. તો આવી એક વિશિષ્ટ પદ્ધતિ જે ઘણી જગ્યાએ એક અલગ પદ્ધતિ તરીકે પણ આપણને જોવા મળે, કેટલાક સાહિત્યમાં એ કોઈ પદ્ધતિના ભાગ સ્વરૂપે જોવા મળે અને અંગ્રેજીના કેટલાક મોટાભાગના આમ તો પુસ્તકોમાં આપણને એ સર્વેક્ષણનો જ જાણે ભાગ છે એ રીતે સર્વેક્ષણનું જ એક સ્વરૂપ છે એ રીતે ઓળખાવીને પરિચય આપવામાં આવતો હોય એમ જોવા મળે. તો આવી એક આ વિશિષ્ટ બાબતને, સંશોધનની એક ખાસ પદ્ધતિને આપણે આજે જોવાની છે, એનો આજે આપણે પરિચય કરવો છે. થોડો વિગતે આપણે એની વિશે વાત કરીએ. જ્યારે કંઈક વિકાસ થાય છે ત્યારે સ્થિતિ કે પરિસ્થિતિ પરિવર્તિત થાય છે અને એટલે વિકાસ છે એ પરિવર્તનનું સૂચન કરે છે, પરિવર્તન સૂચવાય છે એના દ્વારા. એ વ્યક્તિમાં હોય, સંસ્થામાં હોય, સમાજમાં હોય કે પરિસ્થિતિમાં એ સમયાંતરે પરિવર્તન થતું રહે છે. આમ તો પરિવર્તન વિશે એક બહુ જાણીતી વાત છે કે એકમાત્ર એવી બાબત છે કે જે અપરિવર્તનીય છે, એટલે બધું જ પરિવર્તનશીલ છે એ વાતને એ સિદ્ધ કરે છે. તો વ્યક્તિ, સમાજ, સંસ્થા કે કોઈ પરિસ્થિતિ એ પણ અપરિવર્તનીય નથી, એમાં પણ પરિવર્તન થયા કરે છે. હવે આવું જે પરિવર્તન થતું હોય એ પરિવર્તનનો અભ્યાસ થવો જોઈએ. જો આપણે એ પરિવર્તનનો અભ્યાસ કરી શકીએ તો એ પરિવર્તન કેવી રીતે થયું, કયા પરિબળોથી થાય છે અને કેટલી માત્રામાં, કયા સમયે, કોનામાં એ પરિવર્તન થઈ રહ્યું છે એ આપણે જાણી શકીએ અને એટલે આપણે પરિવર્તનની દિશા નક્કી કરી શકીએ, પરિવર્તન પર આપણું નિયંત્રણ લાવી શકીએ. આ બધું આપણે કરી શકીએ. એને માટે થઈને જે જ્ઞાનની જરૂર પડે એ જ્ઞાન સંશોધન દ્વારા સર્જી શકાય છે અને આવા જ્ઞાનના સર્જન માટેનું જે સંશોધન છે એને વિકાસાત્મક સંશોધન એ નામથી આપણે ઓળખીએ છીએ. એટલે પરિવર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ હાથ ધરાય એને વિકાસાત્મક સંશોધન કહેવાય. કાં તો પરિવર્તન થઈ ગયું હોય અથવા પરિવર્તન થઈ રહ્યું હોય, એ બંને સ્થિતિમાં આ સંશોધનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ પ્રકારના સંશોધનથી એકંદરે આપણને જે પ્રાપ્ત થાય તે સંશોધનની દિશા અને સંશોધનની ગતિ. કઈ દિશામાં સંશોધન થઈ શકે, થઈ રહ્યું છે અથવા થવું જોઈએ એ આપણે આ સંશોધનથી નક્કી કરી શકીએ અને એ જ રીતે એની માત્રા કેટલી છે, એ પરિવર્તન જે આવી રહ્યું છે, વિકાસ જે થઈ રહ્યો છે એની ગતિ કેટલી છે, એનું પ્રમાણ કેટલું છે એ પણ આપણે આજથી જ નક્કી કરી શકીએ આ સંશોધન દ્વારા. હવે આપણે જેમ અગાઉ જોયું એમ કે આ પ્રકારના સંશોધનમાં આ કોઈ અલગ રીતે સંશોધનની પદ્ધતિ છે એમ નહીં, પણ જાણે કે કોઈ બીજા સંશોધનનો એક ભાગ હોય એ રીતે એને જોવામાં આવે છે. કાં તો એ સર્વેક્ષણમાં હોય, કાં તો એ કારણ તુલનાત્મક હોય, અથવા એ સંબંધાત્મક હોય, અથવા એ વ્યક્તિ અભ્યાસ પણ હોઈ શકે કે કેટલીક વાર એ પૂર્ણ પ્રાયોગિક યોજના સ્વરૂપે પણ આપણને જોવા મળે. તો આવી વિવિધ રીતે આપણને જે વિકાસાત્મક સંશોધન જોવા મળે છે એ વિકાસાત્મક સંશોધનની એના મૂળ જે પ્રકારો છે એ બે છે. એક એ છે આડછેદી વિકાસાત્મક સંશોધન અને બીજો છે
એ સળંગ સૂત્રી વિકાસાત્મક સંશોધન. સાહિત્યના વાંચનથી આપણને એ ખ્યાલ આવે છે કે એક ત્રીજો પ્રકાર પણ છે, અને એ ખાસ કરીને અંગ્રેજી સાહિત્યમાં આપણને જોવા મળે છે. સંશોધન શાસ્ત્ર વિશેનું જે અંગ્રેજી સાહિત્ય આપણે વાંચીએ એમાં આપણને સિક્વન્શિયલ એવા એક પ્રકારનો પણ નિર્દેશ જોવા મળે છે, જે એકંદરે આ બંને પ્રકારના એટલે કે આડછેદી અને સળંગ સૂત્રી વિકાસાત્મક સંશોધન છે એ બંનેના સંયોજન સ્વરૂપનો એક ત્રીજો પ્રકાર પણ ક્યાંક આપણને જોવા મળે છે. પણ મુખ્ય એના બે પ્રકાર છે. એક છે એ આડછેદી વિકાસાત્મક સંશોધન, બીજો છે એ સળંગ સૂત્રી વિકાસાત્મક સંશોધન. આપણે અહીંયા આ બે પ્રકારના વિકાસાત્મક સંશોધનનો પરિચય કરવો છે. પહેલાં આપણે વાત કરીએ આડછેદી વિકાસાત્મક સંશોધનની. આડછેદી વિકાસાત્મક સંશોધન એ માટે ઉપયોગી થાય છે કે આપણે કોઈક સ્થિતિ જાણવી હોય, પ્રવર્તમાન મનોવલણો, માન્યતાઓ, અભિપ્રાયો કે વ્યવહારો જો આપણે તપાસવા હોય તો એ માટે આપણે આ સંશોધનનો ઉપયોગ કરી શકીએ. અહીંયા એની જુદી જુદી 5 બાબતો જે દર્શાવેલી છે અત્યારે જે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે, એ 5 બાબતોનો ઉલ્લેખ એ ક્રેસવેલના પુસ્તકમાં આપણને જોવા મળે છે. અહીંયા આખી જે હું વાત કરું છું એ વાતમાં મુખ્યત્વે મેં જે ઉપયોગમાં લીધા છે સંદર્ભો તરીકે એ 3 પુસ્તકો છે. એમાંનું એક પુસ્તક છે એ શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન પદ્ધતિઓ, જે ડૉક્ટર ડી.એ. ઉચાટનું છે, એની 3જી આવૃત્તિનો ઉપયોગ કર્યો છે. બીજું એક પુસ્તક છે એ સંશોધન પરિચય અને પદ્ધતિઓ, એ પુસ્તક છે જેના લેખક ડૉક્ટર સતીશ પ્રકાશ શુક્લ છે, એની 2જી આવૃત્તિનો ઉપયોગ કર્યો છે. અને જ્હોન ક્રેસવેલનું એક પુસ્તક એજ્યુકેશનલ રિસર્ચ, એની 4થી આવૃત્તિનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જે આ 5 બાબતો દર્શાવી છે એ 5 બાબતો આપણને ક્રેસવેલે તો એને આડછેદી વિકાસાત્મક સંશોધનના 5 પ્રકાર તરીકે ઓળખાવી છે, પણ એ એના હેતુઓ છે. આડછેદી વિકાસાત્મક સંશોધન જુદા જુદા હેતુથી હાથ ધરાતું હોય છે. તો અહીંયા એવા આ 5 હેતુ અથવા એના 5 વિવિધ કાર્યો એ આપણને મળે છે. તો પહેલું છે પ્રવર્તમાન મનોવલણ, માન્યતા, અભિપ્રાય કે વ્યવહાર તપાસવા માટે આડછેદી વિકાસાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. એટલે જ્યારે આપણે આવી કોઈ સ્થિતિમાં સંશોધન હાથ ધરવું છે, આવા હેતુથી સંશોધન હાથ ધરવું છે કે અત્યારે પ્રવર્તમાન જે કરંટ એટીટ્યૂડ કે બિલીફ્સ કે ઓપિનિયન્સ આપણે જાણવા હોય તો એ, અથવા શિક્ષણની જે પ્રેક્ટિસીસ ચાલતી હોય એ આપણે જાણવી હોય તો એને માટે આ આડછેદી વિકાસાત્મક સંશોધન આપણને ઉપયોગી થાય છે. હવે આ આડછેદી વિકાસાત્મક સંશોધન હોય છે કેવી રીતે એ આપણે પહેલાં જોઈ લઈએ, જેથી આ 5 બાબતોનો આપણને ખ્યાલ આવી શકે. આડછેદી વિકાસાત્મક સંશોધનની વિશેષતા એ છે કે એ એક જ સમયે એકથી વધારે નમૂનાઓ ઉપર એકસાથે અમલમાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા પહેલી જ જે બાબત છે પ્રવર્તમાન મનોવલણ, આપણે મનોવલણ જાણવું છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના મનોવલણનો અભ્યાસ હાથ ધરવો છે. વિદ્યાર્થીઓના મનોવલણનો અભ્યાસ હાથ ધરતી વખતે એ વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે અને એ બધા જ કોઈ એક બાબત વિશે મનોવલણ ધરાવતા હશે. દાખલા તરીકે યોગ વિશેનું મનોવલણ આપણે જાણવું છે, તો એ તો 5મા ધોરણના વિદ્યાર્થીને પણ યોગ વિશે પોતાનું વિશિષ્ટ મનોવલણ હોય, અને એ રીતે 12મા ધોરણના કે કોલેજના વિદ્યાર્થીઓને પણ એ વિશિષ્ટ મનોવલણ હોઈ શકે. એટલે યોગ પ્રત્યેનું મનોવલણ કયા ધોરણના વિદ્યાર્થીઓનું કેવું છે એ આપણે જાણવું છે. અને એ જાણવા માટે આપણે કોઈ એક સાધનનો ઉપયોગ કરીએ છીએ, માહિતી એકત્રીકરણનું એક સાધન લઈએ છીએ, ઉપકરણ લઈએ છીએ, અને એ માનો કે આપણે 5માંથી 12મા ધોરણના વિદ્યાર્થીઓને આપીએ છીએ. તો અહીંયા 5મા ધોરણનો પણ નમૂનામાં સમાવેશ હશે, 6ઠ્ઠા ધોરણનો, 7મા ધોરણનો, 8મા ધોરણનો, 9, 10, 11 અને 12. આટલા ધોરણના વિદ્યાર્થીઓમાંથી આપણે એ નમૂનાની પસંદગી કરી હશે, અને એક સાથે આ બધાને આપણે એક જ ઉપકરણ દ્વારા કોઈ એક બાબત વિશે
માહિતી આપવાનું કહીશું, એમની પાસેથી માહિતી એકત્ર કરીશું. અહીંયા આપણે મનોવલણ એમ કહીને વાત કરીએ છીએ ઉદાહરણમાં, તો મનોવલણ માપદંડનો ઉપયોગ કરીશું. ઘણી વખત એ સિવાયના ઉપકરણોનો પણ ઉપયોગ થતો હોય છે. તો એ રીતે કઈ બાબત તમે તપાસ હેઠળ લીધી છે એના ઉપર એ આધાર છે ઉપકરણનો. તો આમ આ આડછેદી વિકાસાત્મક સંશોધન આવા સ્વરૂપે હાથ ધરાતું હોય છે. તો અહીંયા એક સાથે આપણને 5માથી 12મા ધોરણના વિદ્યાર્થીઓની યોગ વિશેની મનોવલણની સ્થિતિનો ખ્યાલ આવી શકશે. તો એવું જ એની માન્યતાઓ, અભિપ્રાયો કે એના વ્યવહારો પણ આપણે આ રીતે માપી શકીએ. અહીંયા 2 કે વધુ શૈક્ષણિક સમૂહોની તુલના જ્યારે કરવી હોય તો એ વખતે પણ આ આડછેદી વિકાસાત્મક સંશોધન છે એ ઉપયોગમાં લઈ શકાય છે. અહીંયા 2 કે વધુ શૈક્ષણિક સમૂહો એટલે કોઈ એક સમૂહ વિશેનો કોઈ એક ખ્યાલ અને બીજા સમૂહ વિશેનો એ જ ખ્યાલ, એની તુલના. એટલે 2 જુદા જુદા 2 સમૂહોને આપણે એક ઉપકરણ દ્વારા કોઈ એક બાબત વિશે માહિતીનું એકત્રીકરણ કરવા માટે સૂચના આપીએ અને એ એકત્ર થયેલી માહિતીને આધારે આપણે એમની તુલના કરી શકીએ. સમુદાયની જરૂરિયાતો નક્કી કરવા માટે પણ આ આડછેદી વિકાસાત્મક સંશોધન ઉપયોગી થાય છે. સમુદાયની જરૂરિયાત નક્કી કરવી એટલે ઘણી વખત માનો કે કોઈ એક શૈક્ષણિક સંસ્થા છે, એણે નવો અભ્યાસક્રમ દાખલ કરવો છે. કેવા પ્રકારના અભ્યાસક્રમની જરૂરિયાત છે, આ આપણે જ્યારે નક્કી કરવું હોય તો એ વખતે સમુદાય, જે સમુદાયમાંથી વિદ્યાર્થીઓ આવવાના છે તે સમુદાય કેવા પ્રકારના વિદ્યાર્થીઓને ઝંખે છે એ તપાસવું પડે. કેવું આઉટપુટ હશે, કેવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થામાંથી બહાર આવશે જે સમુદાય માટે ઉપયોગી હશે અથવા સમુદાયને એ અપેક્ષિત હશે, એ આપણે નક્કી કરવું પડે. તો આ નક્કી કરવા માટે સમુદાયના વિવિધ સ્તરેથી આપણને આ આડછેદી વિકાસાત્મક સંશોધનના આધારે માહિતી મળે અને એના આધારે આપણે સમુદાયની જરૂરિયાતો શી છે તે નક્કી કરી શકીએ અને એ જરૂરિયાતો ઉપર આધારિત એવો એક અભ્યાસક્રમ શિક્ષણ સંસ્થા તૈયાર કરે અને એ અમલમાં મૂકી શકે. આ એક ઉદાહરણ છે. આ રીતે સમુદાયની જરૂરિયાતો નક્કી કરવાના હેતુથી પણ આડછેદી વિકાસાત્મક સંશોધન હાથ ધરાતું હોય છે. કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા માટે પણ આડછેદી વિકાસાત્મક સંશોધન હાથ ધરી શકાય. ઘણા કાર્યક્રમો નાના મોટા સ્તરે અમલમાં આવતા હોય છે. હવે એ કાર્યક્રમોને આગળ ચલાવવા કે નહીં, એ કાર્યક્રમો આગળ ચાલે તો શું થશે, એનું પરિણામ શું આવશે, આ બધા પ્રશ્નો એ વ્યવસ્થાપનની સાથે જોડાયેલા હોય છે. કારણ કે કોઈ પણ કાર્યક્રમ જ્યારે આપણે હાથ ધરીએ તો એ કાર્યક્રમની સાથે ઘણા પાસાઓ સંકળાયેલા હોય છે. ખાસ કરીને સમય, શક્તિ અને દ્રવ્ય, આ ત્રણેયનો એમાં વિચાર કરવાનો થતો હોય છે. અને એટલે એ કાર્યક્રમ વિશે વૈજ્ઞાનિક ઢબે પ્રાપ્ત માહિતીની બરાબર તપાસ કરીને એ કાર્યક્રમનું મૂલ્યાંકન થવું જોઈએ. તો આવા કાર્યક્રમના મૂલ્યાંકન, ઉદાહરણ તરીકે આપણા રાજ્યમાં શિક્ષણના સંદર્ભે જે કાર્યક્રમો ચાલે છે, દાખલા તરીકે ગુણોત્સવ એવો એક કાર્યક્રમ છે. તો આ ગુણોત્સવ નામના કાર્યક્રમની આપણે તપાસ હાથ ધરી શકીએ, એનું મૂલ્યાંકન આપણે કરી શકીએ. એમાં વિવિધ પ્રકારના સ્ટેક હોલ્ડર્સ જોડાયેલા હોય છે. દાખલા તરીકે એમાં વિદ્યાર્થીઓનો સમાવેશ છે, એમાં શિક્ષકોનો સમાવેશ છે, એમાં આચાર્યોનો સમાવેશ છે, એમાં વાલીઓનો સમાવેશ છે, એમાં અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અને એ જ રીતે સમુદાયના વિવિધ લોકો એની સાથે સંકળાયેલા છે. તો આ બધા જે એની સાથે જોડાયેલા છે એ બધાનો આમાં આપણે ઉપયોગ કરીએ, એમની પાસેથી માહિતીનું એકત્રીકરણ કરીએ અને એમ કરીને આપણને ખબર પડે, એમ કરીને આપણે નિર્ણય કરી શકીએ કે આ કાર્યક્રમની સફળતા કેટલી છે કે નહીં, અને આ કાર્યક્રમ આગળ ચલાવવા જેવો છે કે નહીં. આ એના મૂલ્યાંકનના વિવિધ પાસાઓ છે. એટલે
કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા માટે પણ આ આડછેદી વિકાસાત્મક સંશોધન છે એ ઉપયોગી થાય છે, એ હાથ ધરાતું હોય છે. બીજી એક બાબત એ છે કે જ્યારે આપણે આડછેદી વિકાસાત્મક સંશોધન હાથ ધરીએ છીએ ત્યારે એમાં એક મોટા નમૂનાને આપણે આવરી લઈ શકીએ એવી એમાં ક્ષમતા રહેલી છે. અને એટલે જ્યારે કોઈ વિશાળ માત્રામાં મૂલ્યાંકન કરવું હોય, માનો કે આખા રાજ્યનું કે આખા દેશનું કોઈ એક પાસાને ધ્યાનમાં રાખીને આપણે મૂલ્યાંકન કરવું હોય તો એમાં આપણને આ આડછેદી વિકાસાત્મક સંશોધન છે એ ખૂબ ઉપયોગી થાય છે. એટલે આ એની વિવિધ ઉપયોગિતાઓ છે. આડછેદી વિકાસાત્મક સંશોધનના ઉપયોગ માટેના ક્ષેત્રો છે. આવી રીતે આ આડછેદી વિકાસાત્મક સંશોધન જે વિકાસાત્મક સંશોધનનો એક પ્રકાર છે એ ખપમાં આવે છે. હવે આપણે એના બીજા પ્રકાર સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન એના વિશે વાત કરીએ. આપણે જોયું કે આડછેદી વિકાસાત્મક સંશોધન છે એમાં માહિતીનું એકત્રીકરણ એક સમયે થાય છે, એક સાથે થઈ જાય છે. એટલે દાખલા તરીકે 5માંથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ વિશે આપણે જ્યારે સંશોધન હાથ ધરીએ અને એમના મનોવલણનું માપન કરવા માગતા હોઈએ તો એ મનોવલણ માપન માટેનો માપદંડ એ વિદ્યાર્થીઓને એક સમયે આપવામાં આવતો હોય, એમની પાસેથી માહિતીનું એકત્રીકરણ થાય. એટલે માહિતીનું એકત્રીકરણ એક જ વખત કરવાનું થાય, પછી એ પાત્રો છૂટા, પછી સંશોધકે એના ઉપર કામ કરવાનું આવે. પણ પાત્રો પાસેથી જે માહિતી લેવાનું કામ છે એ એક જ વખતમાં પૂરું થઈ જાય. આ આડછેદી વિકાસાત્મક સંશોધનની લાક્ષણિકતા છે. હવે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન છે એમાં આનાથી જરા જુદું છે. આમ તો પહેલાં આપણે એ વાત કરી લઈએ કે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન છે એના કુલ 3 પ્રકારો છે. એની અંદર પેટા પ્રકાર તરીકે 3 છે. એ 3 રીતે હાથ ધરાતું હોય છે. એમાંનું એક છે એ ટ્રેન્ડ, બીજો છે એ કોહોર્ટ અને ત્રીજું છે પેનલ. તો આ 3 રીતે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનને આપણે ઓળખી શકીએ. આ ત્રણેય સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનના પેટા પ્રકારો છે. એટલે આમાંના કોઈ પણ એક સ્વરૂપથી આપણે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન હાથ ધરી શકીએ. અહીંયા આપણે જેની વાત કરવી છે એ પહેલો એ પ્રકાર છે ટ્રેન્ડ, પ્રવાહ કે વલણ. ઘણી વખત એને તરેહ કહે છે, પણ એ પેટર્ન માટે ખરેખર તો તરેહ શબ્દ વપરાય છે. મૂળમાં આ બધું સાહિત્ય છે એ સંશોધન શાસ્ત્ર વિશેનું જે સાહિત્ય છે આપણી પાસે એ બધું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પહોંચેલું છે. અને એટલે અંગ્રેજીમાં જે મૂળ શબ્દો વપરાયા છે એના ગુજરાતી પર્યાયો એકથી વધુ વિદ્વાનોએ અલગ અલગ રીતે કરેલા છે. અને એટલે ક્યાંક ક્યાંક આપણને આવી પરિભાષાની મુશ્કેલીઓ જોવા મળે છે. તો જેમ કે ટ્રેન્ડ માટે આપણે ગુજરાતીમાં વલણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તો એટીટ્યૂડ માટે મનોવલણ શબ્દનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ આપણને સંશોધન શાસ્ત્રના સાહિત્યમાં એટીટ્યૂડ માટે વલણ શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળે છે. એને કારણે કેટલીક ગેરસમજણો પ્રવર્તતી હોય છે. પણ ખરેખર એ એટીટ્યૂડ માટે મનોવલણ શબ્દ છે અને એ જ વાપરવો જોઈએ. પણ અહીંયા આપણે જે વલણ શબ્દ વાપરીએ છીએ એ ટ્રેન્ડ માટે છે, જે ડિક્શનરી મિનિંગ છે એ. એટલે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનનો આ એક પ્રકાર, એક સ્વરૂપ એ છે પ્રવાહ કે વલણ. હવે આ પ્રવાહ કે વલણ જે હોય એમાં શું વિશેષતાઓ છે, કઈ રીતે અલગ પ્રકાર બને છે એ આપણે જરા જોઈએ. અહીંયા જે વ્યાપ વિશ્વનો અભ્યાસ કરવામાં આવે છે એ વ્યાપ વિશ્વ એક સમાન લક્ષણ ધરાવતું વ્યાપ વિશ્વ હોય છે. એટલે વ્યાપ વિશ્વનું એક લક્ષણ એવું નક્કી કરવામાં આવે છે જેને આધારે એ વ્યાપ વિશ્વ વ્યાખ્યાયિત થાય છે. દાખલા તરીકે અહીંયા નીચે એક ઉદાહરણ આપ્યું છે. 11મા ધોરણમાં વિષય પસંદગી. વિષય પસંદગીનું વલણ વિદ્યાર્થીઓનું કેવું છે એ આપણે જાણવું છે. 10મા ધોરણ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે એમણે વિષય પસંદગી નથી, પણ 11મા ધોરણમાં જ્યારે આવે છે
SSCનું જે બોર્ડનું પરિણામ આવે એ પછીનું વર્ષ એ એમના વિષયની પસંદગીનું વર્ષ હોય છે. એમાં એ આર્ટ્સ વિષય પસંદ કરી શકે, અથવા વાણિજ્યમાં એટલે કે કોમર્સમાં જઈ શકે, અથવા વિજ્ઞાન એટલે કે સાયન્સમાં જઈ શકે. તો આ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવા 3 પ્રવાહોમાંથી કોઈ એક પ્રવાહ એ પસંદ કરતા હોય છે. અને વિજ્ઞાનમાં પણ પાછા પેટા પ્રકારો પણ હોય છે. તો એ વર્ષ એવું છે કે જ્યાં વિદ્યાર્થીઓને વિષયની પસંદગી કરવાની આવે છે. કયા વિદ્યાર્થીઓને આ વિષય પસંદગી કરવાની આવે છે? તો એ લક્ષણ સમાન છે 11મા ધોરણના. એટલે આપણું વ્યાપ વિશ્વ છે એ 11મા ધોરણના વિદ્યાર્થીઓ થાય. હવે 11મા ધોરણમાં વિષય પસંદગી કરતી વખતે વિદ્યાર્થીઓને આર્ટ્સ લે છે, કોમર્સ લે છે કે વિજ્ઞાન લે છે, એ આપણે જોવાનું છે. એક વર્ષ, ઉદાહરણ તરીકે 2018માં જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી અને 11મા ધોરણમાં ગયા, તો એ વિદ્યાર્થીઓમાંથી કેવા વિદ્યાર્થીઓએ આર્ટ્સ, કેવા વિદ્યાર્થીઓએ કોમર્સ અને એ જ રીતે વિજ્ઞાન પસંદ કર્યા, એ આપણે તપાસીશું. એ પછી 2018માં જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાંથી પાછા 11મા ધોરણમાં આવશે, એમને પાસે પણ આપણે આ જ રીતે માહિતીનું એકત્રીકરણ કરીશું. 2020માં પણ આ જ રીતે આપણે માહિતીનું એકત્રીકરણ કરીશું. જુઓ, અહીંયા દરેક વખતે વ્યાપ વિશ્વ 11મા ધોરણના વિદ્યાર્થીઓ છે, અથવા તો 10મું ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ છે, જેમણે 11મા ધોરણમાં પ્રવેશ લીધો છે, એવા વિદ્યાર્થીઓ છે. પણ પાત્રો તો જુદા છે. 2018માં જે હતા એ જ પાત્રો 2019માં નથી, એ જ પાત્રો 2020માં નથી. પાત્રો બદલાતા જાય છે, પણ વ્યાપ વિશ્વનું લક્ષણ યથાવત છે. એટલે સમાન લક્ષણ ધરાવતું વ્યાપ વિશ્વ હોય અને એ વ્યાપ વિશ્વના લક્ષણને ધ્યાનમાં રાખીને કોઈ એક બાબત જે આપણે આગળ જોયા એમાં એમ કે કોઈ માનો કે મનોવલણ છે, અથવા કોઈ અભિપ્રાય છે, અથવા કોઈ વ્યવહાર છે, એ આપણે જાણવું હોય, વિદ્યાર્થીઓની માન્યતાઓ જાણવી હોય, તો એના આ લક્ષણના વ્યાપ વિશ્વને સ્વીકારીને આપણે આ રીતે સળંગ અભ્યાસ કરી શકીએ. બરાબર નોંધીએ કે અહીંયા વ્યાપ વિશ્વ એક પ્રકારનું છે. એક પ્રકારનું એટલે ડૉક્ટર ડીએ ઉચાટે આ શબ્દ બહુ સૂચક રીતે વાપર્યો છે. એક પ્રકારનું એટલે લક્ષણ સમાન રહે છે, એટલે કે 11મા ધોરણના વિદ્યાર્થીઓ, તો એ લક્ષણ જળવાઈ રહે છે, પણ પાત્રો બદલાઈ જાય છે. વ્યાપ વિશ્વ પણ બીજું જ થઈ ગયું છે, એક જ નથી. વ્યાપ વિશ્વ એક પ્રકારનું છે, પણ વ્યાપ વિશ્વ ખરેખર તો બદલાઈ જ ગયું છે. એમાં જે પાત્રો છે એ બદલાઈ ગયા છે. એટલે વ્યાપ વિશ્વ પણ બદલાયેલું છે અને એના પાત્રો પણ જુદા છે. તો એ રીતે આ સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનનો પ્રવાહ કે વલણવાળો ટ્રેન્ડ એ પ્રકાર હાથ ધરાતો હોય છે. ઘણી વખત એવું એ બને, સતીશ પ્રકાશ શુક્લએ એમના પુસ્તકમાં આ વસ્તુને સમજાવી છે કે આખું વ્યાપ વિશ્વ ન પણ બદલાય, પણ આંશિક રીતે વ્યાપ વિશ્વ બદલાતું હોય. દાખલા તરીકે માધ્યમિક શાળામાં પ્રતિવર્ષ 1 ધોરણના વિદ્યાર્થીઓ નવા આવે છે. માધ્યમિક શાળામાં અત્યારે આપણે 2 ધોરણનો સમાવેશ કરીએ કે 9મું અને 10મું ધોરણ. તો દર વર્ષે 9મા ધોરણના વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં જાય છે અને 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બને છે. એટલે 1 ધોરણ નવું ઉમેરણ, 1 ધોરણ યથાવત છે. તો અહીંયા આપણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના કોઈ પાસાને અભ્યાસ હેઠળ લીધું છે અને એમાં દર વર્ષે આપણે એનું માહિતી એકત્રીકરણ કરી રહ્યા છીએ. તો જુઓ, પહેલા વર્ષે એટલે કે 2018માં આપણા ઉદાહરણમાં આપણે જે વાત કરી એમાં 2018માં જે વિદ્યાર્થીઓ માધ્યમિક શાળામાં ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પાસેથી આપણે માહિતી એકત્ર કરી છે. એ જ બાબતની ફરી પાછી પછીના વર્ષે
2019માં માહિતી લઈએ છીએ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાસેથી. હવે અહીંયા 9મા ધોરણના વિદ્યાર્થીઓ બદલાયેલા છે. 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે તે આગળના અભ્યાસમાં 9મા ધોરણના વિદ્યાર્થીઓ તરીકે હતા. એટલે વ્યાપ વિશ્વ પાત્રોના સ્વરૂપે સંપૂર્ણ બદલાયું નથી. કેટલાક પાત્રો એમાં એના એ છે. હા, એની સ્થિતિ બદલાઈ છે, પણ પાત્રો એના એમાં છે. એટલે વ્યાપ વિશ્વ આખે આખું ન બદલાય એ રીતે પણ સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન આ ટ્રેન્ડ પ્રકારનું આપણે હાથ ધરી શકીએ છીએ. એટલે અહીંયા આપણે જે પ્રકારની વાત કરીએ છીએ એમાં કાં તો આખું એ વ્યાપ વિશ્વ બદલાઈ જતું હોય પણ એ વ્યાપ વિશ્વનું લક્ષણ જળવાઈ રહેતું હોય, અથવા એ લક્ષણ જળવાયેલા વ્યાપ વિશ્વનો આંશિક ભાગ બદલાતો હોય એવું પણ બની શકે. અને એ રીતે આ સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનના પ્રવાહ પ્રકારને આપણે અમલમાં મૂકી શકીએ. એમાં જ બીજી બાબત છે, એ છે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનનો સમકક્ષ વર્ગીય એવો પ્રકાર. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે કોહોર્ટ. કોહોર્ટ એ એક સમૂહ સૂચવે છે. યુનિફોર્મ્ડ એવું એક સમૂહનું સૂચન આ શબ્દમાં પડેલું છે. ઘણી વખત લશ્કરની ટુકડી જેવો પણ એનો અર્થ થાય છે. એટલે એક વર્ગ, એક ક્લાસ જે એક ખાસ પ્રકારની ઓળખ ધરાવે છે, ખાસ લક્ષણો ધરાવે છે, એવો કોહોર્ટ. હવે અહીંયા સમકક્ષ વર્ગીય એવા સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનમાં આપણે જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે કોઈ એક લક્ષણની સમાનતા ધરાવતા વ્યાપ વિશ્વ ઉપર આપણે સમયાંતરે સંશોધન કરીએ છીએ. એટલે આપણે જે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ, જે માહિતી મેળવીએ છીએ, એ માહિતી આમ સમયાંતરે મેળવતા જઈએ છીએ. પણ અહીંયા જે વ્યાપ વિશ્વ છે એ વ્યાપ વિશ્વ હવે એ એક વિશિષ્ટ પ્રકારની ઓળખવાળું, વિશિષ્ટ પ્રકારના લક્ષણવાળું છે. જેમ આપણે આગળ જોયું હતું એમાં આપણે 11મા ધોરણના એટલે કે એક ડેમોગ્રાફિક એવા એક એટ્રીબ્યુટથી આપણે એ વ્યાપ વિશ્વને ઓળખતા હતા. અહીંયા એવી રીતે આપણે ઓળખતા નથી. અહીંયા આપણે ઉદાહરણમાં આપણે જે દર્શાવ્યું છે એમ કે યુવાનોની વ્યાવસાયિક પસંદગી કેવી, કે ગુજરાતના યુવાનો કેવો વ્યવસાય પસંદ કરે છે, ભારતના યુવાનો કેવો વ્યવસાય પસંદ કરે છે, આપણે આ જાણવું છે. તો આ જાણવા માટે આ સમૂહ શું વિચારી રહ્યો છે એ જાણવા માટે આપણે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે 2001માં જે 18 વર્ષના યુવાનો હતા એમને એક માહિતી પત્રક આપીએ છીએ. એમની પાસેથી આપણે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ. આપણને જે માહિતી મળી એ 2001ના 18 વર્ષની વય ધરાવતા યુવાનો પાસેથી મળેલી માહિતી છે. હવે આપણે 5 વર્ષ પછી, એટલે કે જ્યારે 18 વર્ષના યુવાનો 23 વર્ષના થઈ ગયા હોય ત્યારે 2001ને બદલે હવે 2006માં ફરીથી માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ. જો એ વખતે આપણે જેમની પાસેથી માહિતી એકત્ર કરીએ છીએ એ યુવાનો જ છે, પણ એ યુવાનો હવે 23 વર્ષના છે. યાદ રાખીએ કે આ એ જ યુવાનો નથી જે 18 વર્ષના 5 વર્ષ પહેલાં હતા અને આપણા અભ્યાસનો ભાગ બન્યા હતા. 5 વર્ષ પહેલાં એ 18 વર્ષના હતા પણ આપણા અભ્યાસમાં હતા એવું નહીં. એ 5 વર્ષ પછી આપણે ફરીથી જ્યારે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ ત્યારે ફરી પાછા તે જ વયના યુવાનોને આપણે લઈએ છીએ. એટલે 18 ને 5 23 વર્ષના યુવાનો થયા. હવે ફરી પાછા 5 વર્ષ પછી આપણે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ. એ વખતે વળી પાછા આપણે 28 વર્ષના જે યુવાનો હશે એ વખતે એમનું માહિતી એકત્રીકરણ કરીએ છીએ, એમની પાસેથી માહિતી લઈએ છીએ. વળી 5 વર્ષ પછી આપણે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ. તો એ વખતે જે 33 વર્ષના યુવાનો છે એમની પાસેથી માહિતી એકત્ર કરીએ છીએ.
એટલે વર્ષના સ્વરૂપમાં જોઈએ તો 2001માં, 2006માં, 2011માં, 2016માં એમ 4 વખત માહિતીનું એકત્રીકરણ આપણે કર્યું. આ ચારેય વખતે આપણે જ્યારે પ્રારંભ કર્યો ત્યારે જે યુવાનો હતા એ યુવાનો ક્રમિક રીતે 5-5 વર્ષ ઉંમરમાં ઉમેરાતા જતા છેવટે 33 વર્ષ સુધીના યુવાનો હતા. તો આ રીતે આપણે માહિતીનું એકત્રીકરણ કરતા ગયા. પણ યુવાનો યથાવત નથી, એના એ નથી, યુવાનો બદલાતા ગયા છે. એટલે કે 18 વર્ષના જે યુવાનોને આપણા અભ્યાસમાં આપણે સમાવ્યા હતા એ જ યુવાનો 23 વર્ષના થયા ત્યારે આપણા અભ્યાસમાં હતા એવું નહોતું. ત્યારે 23 વર્ષના યુવાનો હતા. તો આ રીતે આ એક સમકક્ષ વર્ગીય એવી સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનની યોજના આપણે કરી શકીએ. તો આ બીજો પ્રકાર હતો સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનનો બીજો એક પ્રકાર. ત્રીજો એક પ્રકાર છે જેને પેનલ કહેવામાં આવે છે. સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન પેનલ અથવા તો એ એક જૂથ છે. અહીંયા આગળના જે 2 પ્રકારો આપણે જોયા સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનના, એનાથી સાવ જુદી એક બાબત આવે છે. એ આપણે ખાસ નોંધવી જોઈએ કે અહીંયા સમાન પાત્ર ઉપર જ સંશોધન થાય છે. એટલે કે વ્યાપ વિશ્વ બદલાતું નથી. વ્યાપ વિશ્વ તેના તે જ પાત્રોનું રહે છે. વ્યાપ વિશ્વના પાત્રોમાં કોઈ ભેદભાવ, કોઈ ફેરફાર થતો નથી. જે છે તે જ રહે છે. આપણે જે આડછેદી અભ્યાસની વાત કરી, આડછેદી વિકાસાત્મક સંશોધનની, ત્યારે જે ઉદાહરણ જોયું કે 5મા ધોરણથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું કોઈ એક વિષય પ્રત્યેનું મનોવલણ એ આપણે જાણવું છે. તો એને માટે આપણે 5 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને માહિતી એકત્રીકરણ માટે કહીએ છીએ. એ બધા આપણને માહિતી આપે છે ને આપણે અભ્યાસ કરીએ. એક જ વખતમાં એ માહિતીનું એકત્રીકરણ થાય છે. અહીંયા એ જ ઉદાહરણનો આપણે ઉપયોગ કરીએ. આપણે અહીંયા આ વિકાસાત્મક સંશોધનમાં સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનના પેનલ પ્રકારને અમલમાં મૂકવો છે. અને એટલે આપણે શું કરવું પડશે કે આપણે 2001ના વર્ષમાં જો સંશોધન હાથ ધરી રહ્યા છીએ તો 2001માં 5મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણે એક ઉપકરણ આપીશું અને એમની પાસેથી માહિતીનું એકત્રીકરણ કરીશું. એ જ વિદ્યાર્થીઓ 2002માં 6ઠ્ઠા ધોરણમાં હશે. એટલે પાછું એમની પાસેથી આપણે માહિતીનું એકત્રીકરણ કરીશું. પછી એ જ વિદ્યાર્થીઓ 2003માં 7મા ધોરણમાં હશે. ત્યારે આપણે એમની પાસેથી માહિતીનું એકત્રીકરણ કરીશું. અને આમ એ વિદ્યાર્થીઓ જ્યારે 2012માં 12મા ધોરણમાં હશે ત્યારે આપણે એમની પાસેથી પાછું માહિતીનું એકત્રીકરણ કરીશું. આવું દર વર્ષે કરતા જઈશું. એટલે આ 12 વર્ષનો સળંગ એવો કાર્યક્રમ બનશે. આ પ્રકારના સંશોધનમાં પાત્રો યથાવત રહે છે. પાત્રો બદલાતા નથી. ઓછા થઈ શકે છે, પણ જે પાત્રો પહેલાં અભ્યાસ વખતે હતા, એટલે કે પહેલી વખત માહિતીનું એકત્રીકરણ કર્યું ત્યારે જે હતા એ જ પાત્રો એમાંથી જ આગળના વર્ષોમાં આપણે માહિતીનું એકત્રીકરણ કરતા જઈએ છીએ. એમાં નવા પાત્રો ઉમેરતા નથી. ઘટે ખરા બને, માનો કે કોઈક વિદ્યાર્થી છે એણે એનો અભ્યાસ છોડી દીધો હોય, આપણું ઉદાહરણ છે એ પ્રમાણે આપણે વિચારીએ તો કોઈક વિદ્યાર્થીઓ એવા છે કે જેનું સ્થળાંતર થઈ ગયું છે, હવે એ શાળામાં નથી. એવું પણ બને કે કોઈ વિદ્યાર્થી એ અવસાન પામ્યો હોય. તો આવી રીતે એમાંથી પાત્રો ઓછા થઈ શકે, એમાં આપણે નવા ઉમેરતા નથી. એટલે 2001માં જે વિદ્યાર્થીઓ 5મા ધોરણમાં ભણતા હતા અને આપણા અભ્યાસના વ્યાપ વિશ્વમાં હતા અને એમાંથી આપણે પસંદ કરેલા નમૂનામાંથી માહિતીનું એકત્રીકરણ કર્યું હતું, તે જ નમૂનો 2012 સુધી
સળંગ આપણે ચલાવવાનો હોય છે. આ એની વિશેષતા છે. તો આ 3 પ્રકારે આપણે ડેવલપમેન્ટલ રિસર્ચ એની સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધનની વાત કરી શકીએ. એ આપણે જોયું. વિકાસાત્મક સંશોધનમાં આપણે કેટલીક બાબતોને આ 2 અલગ અલગ સ્વરૂપમાં આપણે જોઈ છે ત્યારે વિચારી પણ લેવી જોઈએ. એક આપણે જોયું કે આડછેદી અભ્યાસ છે અને બીજું જોયું કે સળંગસૂત્રી એવો અભ્યાસ છે. તો આ બંનેની કેટલીક લાક્ષણિકતાઓને સાથે રહીને આપણે વિચારવી પડે. દાખલા તરીકે કોઈ પણ સંશોધન જ્યારે હાથ ધરતા હોઈએ છીએ ત્યારે એમાં 3 બાબતોને આપણે પ્રધાન રીતે વિચારવાની આવે છે. અને એ છે એમાં આપવો પડતો સમય, એમાં આપવો પડતો ખર્ચ દ્રવ્ય અને સંશોધકની અને એને મદદરૂપ થનાર સૌની શક્તિઓ. એટલે કે સમય, શક્તિ અને દ્રવ્ય આ 3 બાબતો એવી છે કે જેના વિશે આપણે વિચારીને આ સંશોધનોનો ઉપયોગ કરવાનો હોય છે, એમાં કામ કરવાનું હોય છે. હવે આ સમય, શક્તિ અને દ્રવ્યના સંદર્ભમાં આપણે આ બંને પ્રકારને જોઈએ તો આડછેદી પ્રકારના અભ્યાસો છે એમાં એક જ વાર નિદર્શ પસંદગી કરવી પડે. સેમ્પલ એક જ વાર લેવાનો અને એક જ વખતમાં એમાં માહિતીનું એકત્રીકરણ કરવાનું છે. જ્યારે સળંગસૂત્રી પ્રકારના અભ્યાસ જો આપણે હાથ ધરતા હોઈએ તો એમાં એકથી વધુ વાર નિદર્શની પસંદગી કરવી પડે અને એકથી વધુ વાર માહિતીનું એકત્રીકરણ પણ કરવું પડે. એટલે અહીંયા આ સમય, શક્તિ અને દ્રવ્ય એની ખપત, એનો ઉપયોગ, એની જરૂરિયાત વધુ છે. તો એ રીતે જોઈએ તો આ આડછેદી અભ્યાસમાં એ ઓછી હોવાથી એ હાથ ધરવાની સુગમતા રહેતી હોય છે. બીજું, સમયના સંદર્ભથી આપણે વિચારીએ વિશેષ રીતે તો આડછેદી અભ્યાસ છે એમાં એક જ સમયે માહિતીનું એકત્રીકરણ થાય છે અને પછી એના આધારે પરિણામો સુધી પહોંચાય છે. આપણે આડછેદી અભ્યાસનો જે ઉદાહરણ જોયું હતું એમાં આપણે વાત કરી હતી કે 5માથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના મનોવલણનું માહિતી એકત્રીકરણ કરાયું. હવે જ્યારે એ જ અભ્યાસને આપણે સળંગસૂત્રી અભ્યાસ તરીકે પેનલના સ્વરૂપે હાથ ધરીએ ત્યારે માહિતી એકત્રીકરણ જ 12 વર્ષ સુધી ચાલે. પહેલાંમાં એક જ સમયે આપણે એક સાથે 12 ધોરણના વિદ્યાર્થીઓનું માહિતી એકત્રીકરણ કરી શકીએ, જ્યારે અહીંયા 12 વર્ષ સુધી આપણે એ ચલાવવું પડે. એટલે એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવાની. આ બધી લાક્ષણિકતાઓ છે. આ કોઈ અમુક છે એ એક પદ્ધતિની મર્યાદા છે કે બીજી પદ્ધતિની ખાસિયત છે એવું નહીં. આ બધી ખાસિયતો જ છે. આપણી જરૂરિયાત જે પ્રકારની હોય, આપણા સંશોધનનો પ્રશ્ન જેવો હોય, આપણી હાઇપોથિસિસ, ઉત્કલ્પના જે પ્રકારની હોય એ પ્રકારના સંશોધનને આપણે સ્વીકારવાનું થાય. એ પ્રકારની સંશોધન યોજના આપણે અમલમાં મૂકવાની નિર્ણય કરવો પડે. એટલે આ હું અહીંયા જે આપ સૌને વાત કરી રહ્યો છું એ એની લાક્ષણિકતાઓની વાત છે. તો એવી જ રીતે ખર્ચ કેટલો આપણે કરી શકીએ એમ છીએ એને ધ્યાનમાં રાખીને આડછેદી અભ્યાસ હોય તો એમાં ખર્ચની સ્થિતિ છે એ પ્રમાણમાં સળંગસૂત્રીની તુલનાએ ઓછી હોય છે. તો એ રીતે આપણે કરી શકીએ. બીજી એક બાબત આપણે ધ્યાનમાં એ લેવાની છે કે માહિતીનું એકત્રીકરણ છે એમાં જ્યારે વારંવારિતા આવે, એટલે ફરી એકના એક પાત્રો પાસેથી માહિતીનું એકત્રીકરણ કરવાનું થાય તો એ પાત્રો પાસેથી સહયોગ મળવાની માત્રામાં પણ ફેર પડે. એટલે થાકી જાય એ વિદ્યાર્થીઓ. દર વર્ષે જઈને એમની પાસેથી આપણે માહિતીનું એકત્રીકરણ કર્યા કરીએ તો એ વિદ્યાર્થીઓ ક્યારેક થાકે પણ ખરા, કંટાળે પણ ખરા, એમનો સહયોગ ઓછો પણ કરે. એની સાથે એવા પણ વિદ્યાર્થીઓ હોય, પાત્રો એવા પણ આપણને મળે કે જે હોંશપૂર્વક કે આ તમે દર વર્ષે કરો છો, ખૂબ સારી વાત છે એમ કરીને પણ માહિતી આપે, એવું એ બને. પણ આ લાક્ષણિકતાને પણ આપણે ધ્યાનમાં લેવી પડે. માહિતી જે આપણે લઈએ છીએ એના ઉપર પણ સમયની અસર પડતી હોય છે. એટલે એક વખતે આપણે માહિતી લઈએ
અને 12 વખત માહિતી લઈએ તો એમાં એક વખત લીધેલી માહિતી 12 ધોરણો પાસેથી લીધેલી છે અને એ એક જ પરિસ્થિતિમાં એક જ સમયે લીધેલી છે. એટલે તે પરિસ્થિતિનો જે પ્રભાવ હોય એ માહિતી ઉપર હોય. પણ જ્યારે આપણે 12 વર્ષ સુધી માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ તો દર વખતે પરિસ્થિતિ જુદી હોય અને એટલે પરિસ્થિતિની અસરને પણ આપણે ધ્યાનમાં લેવી પડે. એટલે અભ્યાસના પરિણામો જ્યારે આપણે આપીએ ત્યારે આ બાબતને પણ આપણે વિચારવાની થાય. આવો લાંબો સમયગાળો હોય ત્યારે મેં જે અગાઉ વાત કરી એ પ્રમાણે ખાસ કરીને પેનલ પ્રકારના જે અભ્યાસ હોય એમાં પાત્રોની વધઘટ થાય, જે વધતો ન થાય પણ ઘટ થાય તો એ ઘટને પણ આપણે ધ્યાનમાં લેવી પડે અને એટલે આપણા અભ્યાસના પરિણામો છે એ એનાથી પ્રભાવિત થાય એવું બની શકે. વ્યાપ વિશ્વને આપણે જ્યારે પ્રતિનિધિત્વ આપવું હોય તો એમાં આડછેદી અભ્યાસ છે એ આપણને વધુ ઉપયોગી થાય. એમાં આપણે વધુ પ્રતિનિધિત્વ આપી શકીએ. એમાં વધુ મોટા નમૂનાને, મોટા નિદર્શને લઈને આપણે કામ કરી શકીએ. કારણ કે એનું માહિતી એકત્રીકરણ છે એ એક જ સમયે થઈ જવાનું હોય છે. એટલે એ રીતે આપણને વધુ પ્રતિનિધિરૂપ એવા નિદર્શ સાથે કામ કરવાનું આડછેદી યોજના જો આપણે અપનાવી હોય તો પ્રાપ્ત થાય. એક વિશિષ્ટ બાબત એ પણ છે કે સંશોધક જ્યારે કોઈ પાત્રો સાથે લાંબા સમય સુધી કામ કરે તો એ સમયગાળા દરમિયાન કોઈ આત્મીય સંબંધો પણ વિકસી શકે અને સંશોધકે જો આવું થાય તો એની પણ સંશોધનની ગંભીરતા જોખમાં એવી અસરો થતી હોય છે અને એટલે એનો તાટસ્થ્ય ભાવ જે છે સંશોધકનો એ જળવાઈ રહે એની એણે કાળજી રાખવાની થાય. તો આવી બધી કેટલીક બાબતો છે એ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે સળંગસૂત્રી વિકાસાત્મક સંશોધન અને આડછેદી વિકાસાત્મક સંશોધન એ આપણે જે હાથ ધરતા હોઈએ તો એ વખતે આપણા પોતાના હેતુઓ કયા છે સંશોધનના અને એ સંશોધનના હેતુઓ, સંશોધનની ઉત્કલ્પનાઓ, આપણા સંશોધનના પ્રશ્નો એને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય કરવાનો હોય છે કે કેવા પ્રકારના સંશોધનની યોજનાને આપણે અમલમાં મૂકીશું. એટલે વિકાસાત્મક સંશોધન એ ભલે કોઈ અલગ રીતે એને આપણે સંશોધન પદ્ધતિ ન ગણીએ તો પણ એ સર્વેક્ષણનો ભાગ હોય એ સ્વરૂપે જોઈએ કે કારણ તુલનાત્મકમાં હોય કે વ્યક્તિ અભ્યાસના ભાગરૂપે હોય, જે પણ હોય તે પણ એ એક વિશિષ્ટ પ્રકારની સંશોધન પદ્ધતિ છે અને એ આપણા પોતાના સંશોધનના હેતુઓ, ઉત્કલ્પનાઓને ધ્યાનમાં રાખીને જો આપણે ઉપયોગમાં લઈએ તો ખૂબ ઉપયોગી થાય એવી છે, ખૂબ સારા પરિણામો સુધી આપણને પહોંચાડે. આજે આ સંશોધનના મુદ્દા વિશે આટલી વાત કરી. ફરી પાછા આપણે કોઈક નવો મુદ્દો લઈને મળીશું. ત્યાં સુધી આવજો.